તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ગુજરાત પોલીસ પરિવાર આક્રોશિત બન્યો છે। પોલીસ પટ્ટા ઉતારવાની કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધમકી બાદ આ વિવાદ વકર્યો છે। પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી માંગ ઉઠી। તેમજ જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ પોલીસ પરિવાર ઉચ્ચારી રહ્યું છે। મારી સરકારને નમ્ર વિનંતી છે કે જિગ્નેશ મેવાણી ઉપર કડક કાર્યવાહી કરે। એ એમની જગ્યાએ સાચા હશે, પણ જે એમનો વાણી વિલાસ છે, જે એમના સંસ્કાર છે, એ આજે દેખાઈ આવે છે। નથી આવ્યું, રાત દિવસ મહેનત કરી છે પોલીસે। એમને એમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે, તારી તાકાત હોય ને તો એકવાર તું એક પટ્ટાની નાઇટ કરીને બતાડ। કોમ્બિંગ નાઇટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઇટ થાય છે। અમારા પપ્પાએ તો આખી જિંદગી કરી છે। જિગ્નેશ મેવાણીને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે। કાલે ખરાબ શબ્દ ઉગ્ર ભાષણ કર્યું કે ખરેખર માફી માગવી જોઈએ। અમારી પણ વિનંતી છે, આજે અમે સુરક્ષિત છીએ તો પોલીસના કારણે સુરક્ષિત છીએ, ગામડામાં શહેરોમાં પણ સુરક્ષિત છીએ। એટલે અમારી પણ વિનંતી છે કે વારંવાર આવા શબ્દો વાપરે એમને પાછળ વિચારવું જોઈએ સરકારને, અને જે શબ્દ વાપર્યા છે ખરાબ એમને પણ પાછા ખેંચવા જોઈએ। મારી પણ આવી વિનંતી છે।